તો આકાશ એવું વિચારે છે કે એ બંને અમદાવાદ રહેવા જતા રહે. આકાશ, આ ભાઈ કહે છે એ વાત સાચી છે? હા પપ્પા. પણ આમ એકાએક તને અમદાવાદ રહેવા જવાનો કેમ વિચાર આવ્યો? પપ્પા, એમાં એવું છે ને કે આપણું અમદાવાદ વાળું જે મકાન છે એ મકાન ખાલી જ પડ્યું છે ને, ત્યાં કોઈ ભાડે પણ રહેવા નથી આવતું. તો પછી એક કામ કરીએ ને, અમે બંને જણા ત્યાં જ રહેવા જતા રહીએ અને ત્યાં જઈને હું કોઈ નાની મોટી નોકરી કરી લઈશ. આકાશ, તું અમદાવાદ જવાનો વિચાર કરે છે, ચલો એક વખત માની લીધું, પણ તું ત્યાં જઈને નોકરી કરવાનો જે વિચાર કરે છે ને એ બિલકુલ ખોટો છે. અરે તું 10 ધોરણ ભણેલો છે, કોણ આપશે અમદાવાદમાં નોકરી તને? હા, આ વિચાર હજી એક વખત રાહુલ કરે તો બરાબર છે કે એ ગ્રેજ્યુએશન કરેલો છે એટલે એને ગમે ત્યાં નોકરી મળી જાય. અરે પણ મમ્મી, તમે શાંતિ રાખો ને. મમ્મી, સાચી વાત છે, આકાશ આટલું ભણેલા નથી,